આદિવાસીઓને કુદરતે એક અનોખી ભેટ આપી છે। એમના જીવનના સુખ દુઃખના પ્રસંગોમાં સહારો બનવા કુદરતે કુદરતી ચીજવસ્તુઓમાંથી ખૂબ જ મહત્ત્વના મુખવાદ્યો બનાવવાની ભેટ આપી છે। ચાલો જોઈએ દક્ષિણ ગુજરાતના ગામિત, ચૌધરી અને કુકણા આદિવાસીઓનું લોકપ્રિય વાદ્યયંત્ર દેવપાવરી। આ દેવપાવરીને બનાવવા માટે મધના મેણને એક નાનકડા માટલામાં નાખી સામાન્ય તાપમાને ગરમ કરવામાં આવે છે। વાંસની 2 ભૂંગળીઓ લઈને ગરમ સળિયા વડે થોડા અંતરે નાના હોલ પાડવામાં આવે છે। આ વાંસની ભૂંગળીઓ સાથે વાંસની નાજુક નમણી પીપારી બનાવીને મધના મેણ વડે જોડીને બળદ કે ભેંસના શિંગડા વડે ગોળાકારમાં વીંટાળીને પાવરીના સૂરને વાચા આપવામાં આવે છે। દૂધીના સૂકા કોખાને જોડી એને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે। આ પાવરીને મોરના મોરપીંછ વડે ગૂંથણ કરી નવી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવે છે। ये पावरी कहड़ा प्रसंग में वाजड़ा में लग्न में वाजड़ा, ये लगन समय में, विवाह समय में, खतरा समय में पावरी जो है एका भाती बनाता है कि तो पहले थी आए वाजड़ा पोते जे कारीगर ले ये पाछे बनावी में। તો ચાલો આપણે પણ આ દેવપાવરીનું જતન કરીએ, આદિવાસી સંસ્કૃતિ ટકાવવા માટે સહભાગી બનીએ। જય આદિવાસી, જાગો આદિવાસી।